નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રીના નામ પર આતુરતા યથાવત। પ્રવેશ વર્મા, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા સહિતના નેતાઓ રેસમાં। વરિષ્ઠ નેતા અમિત શાહની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં દિગ્ગજોની હાજરીમાં મંથનનો દોર, તો મુખ્યમંત્રી આતિશી આજે ઉપરાજ્યપાલને સોંપશે રાજીનામું। દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન। કહ્યું, નારી શક્તિને આપેલ વાયદો કરીશું પૂર્ણ, તો યમુનાની સ્વચ્છતા માટે પણ ભર્યો હુંકાર। મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર યથાવત। પ્રયાગરાજના રસ્તાઓ પર પણ ભારે ભીડ। અત્યાર સુધી 41 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થળે લગાવી આસ્થાની ડૂબકી, તો આગામી અમૃત સ્નાન 12મી ફેબ્રુઆરીએ। ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત। મેયર પ્રતિભા જૈન, અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં સામેલ। ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા 50 વર્ષથી સંસ્થા કરી રહી છે કામ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ થવો જરૂરી, ડિસ્ટ્રક્ટિવ નહીં। શૈક્ષણિક કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીનું નિવેદન। કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આર્કિટેક્ટ્સ અને સિવિલ એન્જિનિયર્સ નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા। પોરબંદરનું કરલી ગોસબારા વેટલેન્ડ પક્ષીના બચ્ચાઓના ઉછેર માટે બની રહ્યો છે નવો વિસામો। છાજ અને બાવળ જેવી વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં હોવાથી સંરક્ષણ માટે માફક આવે છે આ વિસ્તાર। ફ્લેમિંગો, ગયણો, કરકરો, કુંજ જેવા પક્ષીઓ માટેનું પણ બન્યું ફેવરિટ ડેસ્ટિનેશન। બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક આવેલા ખેંગારપુર ગામે ડમ્પર પલટતા એક બાળક સહિત 4ના મોત। નાળાનું કામ કરતા મજૂરો પર માટી ભરેલ ડમ્પર પલટતા સર્જાયો અકસ્માત। થરાદ પોલીસ દ્વારા તપાસ ચાલુ। મેક્સિકોમાં બસ અને કાર વચ્ચેની અથડામણમાં 41 નાગરિકોના મોત। અકસ્માત બાદ બસમાં લાગી આગ। ઘટનાની તપાસ ચાલુ। આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે રમાશે બીજી વન ડે। કોહલી પુનરાગમન માટે તૈયાર। રોહિતને ફોર્મ મેળવવાની તક। સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઉતરશે ભારતીય ટીમ મેદાને। સમાચાર જોઈએ વિગતવાર। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાશે। આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ BL સંતોષ હાજર રહેશે। તેમના ઉપરાંત દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા, ચૂંટણી પ્રભારી બજયંત જૈન પાંડા અને દિલ્હીના કેટલાક નેતાઓ પણ હાજર રહેશે। દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તરફથી લેવામાં આવશે। તેમણે કહ્યું કે બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષ તરફથી સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે। આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે। આતિશી LG સચિવાલયમાં પોતાનું રાજીનામું સુપરત કરશે। દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત પછી હવે સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે। ભાજપ પાસે મુખ્યમંત્રી પદ માટે ઘણા દાવેદારો છે। સંભવિત દાવેદારોમાં અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્મા સાથે સતીશ ઉપાધ્યાય, વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા અને આશીષ સૂદના નામોની અટકળો ચાલી રહી છે। વિધાનસભા ચૂંટણી પ્રભારી બજયંત જય પાંડા કહે છે કે મુખ્યમંત્રીનું નામ આગામી 10 દિવસમાં જાહેર કરવામાં આવશે, પરંતુ ઘણા નેતાઓ કહે છે કે મુખ્યમંત્રીના નામ પર નિર્ણય આ પહેલા જ લેવામાં આવશે।
મુખ્યમંત્રી પદની સાથે સાથે કોઈને નાયબ મુખ્યમંત્રી પદ પણ મળી શકે છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પ્રવેશ વર્મા તેમના વતન મુંડકા પહોંચવા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મુંડકામાં તેમણે દાદા ભારત મંદિરમાં પૂજા અર્ચના કરી. પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. पूरी भारी दिल्ली को, सारे गांव देहात को हाथ जोड़कर आपका धन्यवाद करता हूं कि आपने एक एक सीटें भारतीय जनता पार्टी को जिताई और हमारी सरकार बनी है. ये सरकार दिल्ली देहात के लिए अच्छा काम करेगी, पूरी दिल्ली के लिए अच्छा काम करेगी. सारी कॉलोनियों के लिए जो भी काम हमारे नेता डॉक्टर साहिब सिंह वर्मा जी के अधूरे रह गए थे, जो उनके सपने थे, वो सारे कामों को पूरा करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के विजन को आगे बढ़ाएंगे, दिल्ली में लेकर आएंगे. बहुत सारे काम करने हैं, बहुत सारी चुनौतियां हैं. मेरे गांव का हमेशा बहुत आशीर्वाद रहता है. आपने मेरे चुनाव में भी आकर काम किया, उसका भी आपका बहुत बहुत धन्यवाद. और दिल्ली को एक बहुत ही सुंदर राजधानी बनाएंगे, ऐसी राजधानी बनाएंगे जिसको हम सभी पर गर्व हो. દિલ્હી ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા. તેમણે યમુના મૈયા કી જયના નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કહ્યું કે દિલ્હી આપદાથી મુક્ત થઈ છે. અમે વિકાસ કરી વિજયનું ઋણ ચૂકવીશું. દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકાર પસંદ કરી છે, જેના કારણે રાજધાની ઝડપથી વિકાસ કરશે. તેમણે આ જીતને ભાજપની સુશાસન નીતિ અને વિકાસ મોડલની સ્વીકૃતિ તરીકે વર્ણવી. તેમણે કહ્યું કે ભાજપની પ્રાથમિકતા હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કલ્યાણ રહી છે. મેટ્રો, એરપોર્ટ, શહેરી વિકાસ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. તેમણે મહિલાઓના સમર્થનને ભાજપની સૌથી મોટી ઢાલ ગણાવી અને કહ્યું કે સરકારે દરેક રાજ્યમાં મહિલા શક્તિ માટે આપેલા વચનો પૂર્ણ કર્યા છે. તેમણે દિલ્હીની માતાઓ અને બહેનોને ખાતરી આપી કે ભાજપ તેમના તમામ વચનો પૂરા કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનના ચિત્તૌડગઢની એક દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ ચિત્તૌડગઢમાં ઓલ મેવાડ રિજન જાટ મહાસભાને સંબોધિત કરશે. તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્તૌડગઢમાં શિવ મંદિરની પણ મુલાકાત લેશે. જમ્મુ કાશ્મીરના સોનમર્ગ ખાતે મુખ્ય બજારમાં ભીષણ આગ લાગી છે. આગની ઝપેટમાં 40થી વધુ દુકાનો આવતા મોટા પાયે માલ સહિત સામાનને નુકસાન થયું છે. આ અંગે આપત્તિ પ્રબંધન સેવાઓના પ્રભારી ગુલામ હસને જણાવ્યું કે અત્યારે આગ નિયંત્રણમાં છે. ફાયર બ્રિગેડના 6 થી 7 વાહનો આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. દક્ષિણ મેક્સિકોમાં એક ગોઝારો અકસ્માત થયો, જ્યાં એક દુઃખદ બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા. આ અકસ્માત એસ્કારસેગા નજીક થયો, જ્યારે એક પેસેન્જર બસ ટ્રેલર સાથે અથડાઈ. ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ. બસમાં કુલ 48 મુસાફરો સવાર હતા અને તે કાંકુનથી ટાબાસ્કો જઈ રહ્યા હતા. આ અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતદેહોની ઓળખ કરવાનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. કેરેબિયન સમુદ્રમાં 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર અમેરિકા સુધી અનુભવાયા હતા. સાથે જ કેરેબિયન દેશો માટે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એસોસિએશન અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ ભૂકંપની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે ભૂકંપ કેમેન ટાપુઓના દક્ષિણ પશ્ચિમમાં કેરેબિયન સમુદ્રમાં આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 હતી. કેરેબિયન સમુદ્રના કિનારે આવેલા દેશો હૈતી, મેક્સિકો, ક્યુબા, હોન્ડુરાસ અને બેલીઝમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રિન્સ હેરીને ડિપોર્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ધ ન્યૂયોર્ક પોસ્ટને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હેરી સામે કાર્યવાહી નથી કરવા માંગતા. ટ્રમ્પે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે હું પ્રિન્સ હેરીને ડિપોર્ટ નહીં કરું, હું તેમને એકલા છોડી દઈશ. તેને તેની પત્ની સાથે ઘણી જ સમસ્યાઓ છે. ભારત વિકાસ પરિષદના 50 વર્ષ પૂર્ણ થતાં આજે સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. આવો નિહાળીએ તેનું જીવંત પ્રસારણ. વડાપ્રધાનશ્રીએ પણ રાષ્ટ્રહિત પ્રથમની ભાવના ખૂબ પ્રબળ બનાવી છે. એટલે દરેક જણ કેટલાય વર્ષોથી જે સપનું આપણે બધા જોતા આવ્યા છીએ, આપણા વડીલો જોતા આવ્યા છે, એને પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ છે. હમણાં જ તમે સંસદમાં જોયું હોય તો એક ખૂબ સરસ મને વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આ તો અમારી ફક્ત ત્રીજી ટર્મ છે. હવે 3 ટર્મમાં તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ આક્રમણ નથી, પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો. સેવા અને સેવા માટે સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી તમે જુઓ તો કોઈ કાર્ય ઉગ્યું જ નથી. આજે આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે એનું કારણ કે દરેક કાર્ય જે પણ દેશ માટે થયું, ગુજરાતથી શરૂઆત થઈ અને આજે દેશ માટે જે થઈ રહ્યું છે એ બધું સમર્પણ ભાવથી થઈ રહ્યું છે. દેશની પ્રજાજનો માટે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત અને સંસ્કૃતિને સાચવીને એને ઉજાગર કરીને આપણે જો આગળ વધીએ તો જ દરેક જગ્યાએથી આપણને સમર્થન મળતું હોય છે. જ્યાં જ્યાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ, કુદરતને ભૂલ્યા છે, તો ક્યાંક ને ક્યાંક કોવિડ જેવી મહામારીએ ફરી આપણને યાદ અપાયું છે કે ભાઈ તમે કંઈક ભૂલી રહ્યા છો. અને સંસ્કૃતિની સાથે આપણી વિરાસત, આપણો વિકાસ જોડાયેલો હશે તો એ પાયા જે એના મૂળિયા જે મજબૂતાઈથી અંદર નીચે ઉતરશે એના ઉપરનું વટવૃક્ષ જે આપણે વૈભવશાળી ભારત જોવું છે એ વૈભવશાળી ભારત આપણને જરૂરથી જોવા મળશે. આપે નિહાળ્યું કે મુખ્યમંત્રી ભારત વિકાસ પરિષદમાં સંબોધન કરી રહ્યા હતા. આગળ વધીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ સંસ્થાનની 30મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 84 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા વ્યાપનો ઉલ્લેખ કરતા કહ્યું કે AI ટેકનોલોજીનો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ થવો જરૂરી છે, નહીં કે ડિસ્ટ્રક્ટિવ રીતે. તેમણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. બનાસકાંઠાના થરાદ નજીક એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. ખેગારપુરા ગામે મજૂરો પર રેતી ભરેલું ડમ્પર પડતા 3 મજૂરોને અને એક બાળકનું કરુણ મોત થયું છે. આ મજૂરો રોડની સાઈડમાં બની રહેલા નાળાનું કામ કરી રહ્યા હતા. આ નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલો ટ્રક ધસી પડતા તેઓ માટી નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટના અંગે થરાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તો હાલ જે થયેલી દુર્ઘટનામાં ટોટલ 4 બોડી અહીંયા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આવેલ છે, જેમાં 3 મહિલાઓ છે અને એક નાનું બાળક છે. એની જાણ પોલીસને કરેલી છે. પોલીસ આવીને ઇન્ક્વેસ્ટ ને એમની કાર્યવાહી કરે, એના પછી વિના વિલંબે પીએમની કાર્યવાહી હાથ ધરશું. ગંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી. દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું. ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે. બાઈ લોકો માટી લેવલ કામ કરે જ હતો, એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ બાઈઓને. મોરબીના હળવદમાં મહિલાનો પાર્થિવ દેહ મેડિકલ કોલેજના છાત્રો માટે ઉપયોગમાં લેવાશે. હળવદની કૃષ્ણા પાર્કમાં રહેતા 75 વર્ષના જયાબેન દેત્રોજાનો 6 ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો, જે બાદ તેમનું મોરબી મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. નોર્મલ એનાટોમી એટલે કે આપણા શરીરના જે નોર્મલ ભાગો હોય છે એમનું જાણકારી આપવામાં આવે છે. તો આના માટે અમારે સૌથી જરૂરી જે છે તે બોડી ડોનેશન, પોતાનું બોડીનું દાન કરી અને આ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. પરિવારમાં બધા બેઠા હતા, વાત થઈ કે આપણે દેહદાન કરવું છે, બધાની સહમતિ થઈ. અને મેડિકલ કોલેજના ડીન વિશ્વાસ સાહેબ વાત કરી અને સંજયભાઈ સાથે વાત કરી. તેમને અમને અનુકૂળતા મુજબ બધી વાત સમજાવી અને પછી અમને લાગ્યું કે કરવા જેવું છે કે હળવદ તાલુકાની અંદર આવી રીતે દેહદાન આપવું અને સેંકડો લોકોની જિંદગીની અંદર તબીબી ક્ષેત્રે ઉપયોગી થવા માટેનું એનું આ એક પ્રજ્વલ દાન, એક ઉમદા દાન બની રહેશે. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન બિમ્સ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. બિમ્સ્ટેકના 7 દેશોના 70 પ્રતિનિધિઓએ આ સમિટમાં ભાગ લીધો. ત્યારે આ સમિટ પહેલા આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડી કુટીર પાસેથી નો ડ્રગ્સ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિમ્સ્ટેકના તમામ પ્રતિનિધિઓ નો ડ્રગ્સની પહેલમાં જોડાયા હતા. गुजरात गांधीनगर में दिनांक 7 से लेकर 11 फरवरी तक बिम्स्टेक यूथ समिट का आयोजन किया जा रहा है, जिसमें ये हमारे 7 देशों से डेलीगेट्स आए हुए हैं. ये सभी ड्रग्स के विरुद्ध जागरूकता के लिए साइकिल रैली का आयोजन कर रहे हैं, ताकि सबको युवाओं को संदेश दिया जा सके कि ड्रग्स का यूज़ नहीं करना है, इससे बच के रहना है. तो हम सबको इसको प्रमोट करना चाहिए. हमारे यहाँ पर 65 डेलीगेट आए हैं विभिन्न देशों से, 7 अलग अलग देशों से. ज़्यादातर डेलीगेट्स में से पार्टिसिपेट कर रहे हैं. अभी सारे आप देख सकते हैं यहाँ पर साइकिल रैली निकालने जा रहे हैं. અમદાવાદમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી કોન્ફરન્સ યોજાઈ. 8મી અને 9મી ફેબ્રુઆરીએ યોજાયેલી આ કોન્ફરન્સમાં ડોક્ટરો અને સંશોધકોએ હાજરી આપી. આ પરિષદમાં સર્વોચ્ચ કક્ષાના સર્જન અને સંશોધકોએ જીઆઈ સર્જરી અને સંબંધિત વિષયોમાં નવીનતમ પ્રગતિની ચર્ચા કરી. આજે અમે 2 દિવસની કોન્ફરન્સ રાખી છે SSAT એસોસિએશનની, જેમાં 300 જેટલા સર્જન્સ દેશમાંથી આવેલા છે અને 5 જેટલા અમેરિકન નિષ્ણાતો પણ આવેલા છે. અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે નવી ટેકનોલોજીસ આવે છે ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં, રોબોટિક સર્જરીઝ છે, તો એનો સચોટ ઉપયોગ આપણે કેવી રીતે કરવો, દર્દીઓના રાહત માટે, દર્દીઓની ઝડપથી રિકવરી માટે, દર્દીઓના સરસ સચોટ નિદાન માટે અને પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ કરવા માટે કે જેનાથી દર્દીઓને ફાયદો થાય, એ અમારો ઉદ્દેશ્ય છે મેઇન. દિન પ્રતિદિન જે આ સમસ્યાઓ વધતી રહી છે, ગેસ છે, એસિડિટી છે, લીવર, ફેટી લીવર છે, રિફ્લક્સ છે, વજન વધવું, બેરિયાટ્રિક સર્જરીઝ વધી રહી છે, કેન્સર વધી રહ્યા છે,
તો આનું પ્રાથમિક કારણ છે મારી દ્રષ્ટિએ લાઇફસ્ટાઇલ. અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં કેન્સર ડેની ઉજવણીના ભાગરૂપે એક અનોખો સમારોહ યોજાયો. આ સમારોહમાં કેન્સરની બીમારીને હરાવીને સ્વસ્થ થયેલ દર્દીઓએ રેમ્પ વોક કર્યું. આ સિવાય વિદ્યાર્થીઓએ પણ કેન્સર પીડિતો સાથે રેમ્પ વોક કરીને કેન્સર રોગ સામે જાગૃત બનાવવા અનેકો સંદેશ આપ્યો. उद्देश्य पूरा इस कार्यक्रम का यही है कि कैंसर का जैसे भयानक बीमारी का भी अगर समय पर इलाज हो जाए और सबसे ज़्यादा इम्पोर्टेंट है कि मरीज के अगर आत्मविश्वास और जीने की जिजीविषा अगर है तो कैंसर जैसी भयानक बीमारी पर भी आप विजय प्राप्त कर सकते हैं. હું એવું જ કહું છું જેને બી કેન્સર હોય એને એમ કહેવા માગું છું કે ગભરાવાની કોઈ જરૂર નથી. બધો જ ઇલાજ થાય છે અને આપણા ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય અને ડૉક્ટર આપણી સાથે હોય તો આપણને કશું જ નથી થતું. કેન્સરમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. 2023માં થયું હતું કેન્સર. આજે મને 1 વર્ષ થઈ ગયું છે કેન્સર મુક્ત થયે. બટ હું એ કહેવા માંગીશ કે કેન્સર એક બીમારી એવું નથી કે લોકો જે ટેન્શનમાં આવી જાય છે કેન્સરનું નામ સાંભળીને. એવું ટેન્શન લેવાની જરૂર નથી. કેન્સર જસ્ટ એક માઇન્ડ ગેમ છે, એક મેન્ટલી સ્ટ્રેસ છે જે તમે દૂર કરી શકો છો. અગર તમે મેન્ટલી સ્ટ્રોંગ છો તો ગમે તેટલી મોટું બીમારી હોય તેને હરાવી શકો છો. અમદાવાદના નહેરુ ફાઉન્ડેશનમાં ઉમંગ ડે કેર સેન્ટરના સભ્યો અને સભ્યોએ મેમ્બર્સ ડેની ઉજવણી કરી. મેમ્બર્સ ડે 2025ની ઉજવણીમાં સિનિયર સિટીઝન્સે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો. જણાવી દઈએ કે ઉમંગ ડે કેર સેન્ટર છેલ્લા 37 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા વડીલોની આંતરિક કલાશક્તિને વિકસાવવા વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રસંગ એટલા માટે અદ્ભુત લાગે છે કે 1987થી જે 5 બહેનોએ આ ઉમંગની સ્થાપના કરી અને વડીલોને એક સરસ મજાનું આનંદનું સ્થળ આપ્યું. જે લોકોને ટાઈમ પાસ નથી થતો એના માટે આ સંસ્થા ભગીરથ પ્રયત્નો કરી રહી છે. બધાનો સર્વાંગી વિકાસ થાય એવા આ ટ્રસ્ટીઓના પ્રયત્નો છે. આજે 7 ટ્રસ્ટી અમારી સંસ્થામાં છે અને આ સંસ્થા આજે મેમ્બર ડે એટલે મેમ્બર વડે, મેમ્બર દ્વારા અને મેમ્બરથી ચાલતું આ આજનો કાર્યક્રમ છે. निवृत्त लोगों को वृत्ति में लाना सबसे बड़ी उमंग की वो मकसद रहा है और उसमें हमने हमेशा कोशिश की है कि एज इज़ जस्ट अ नंबर. છોટાઉદેપુરના કટારવાંટમાં કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નિવૃત્ત આર્મી જવાન ગોપાલ રાઠવાએ ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરવાની ધગશ સાથે કાળા ડાંગરની ખેતીમાં હાથ અજમાવવા તેમને સફળતા મળી છે. આરોગ્યપ્રદ આ ચોખાની ખેતીએ તેમને સારી કમાણી કરાવી છે. તેઓ પ્રતિ કિલો 100 રૂપિયાના ભાવે આ ચોખા વેચી રહ્યા છે. કાળી ડાંગર ખાવાથી જેમ કે કોલેસ્ટ્રોલ, બીપી હાઈનો પ્રોબ્લેમ હોય એનું લેવલ રાખે, સુગર પેશન્ટ હોય એને સુગરને બી લેવલ રાખે, અને જેને ઘૂંટણાની બીમારી હોય એને કાયમ માટે આપણે ભાત અને રોટલા બનાવીને ખાતા હોય તો આપણે ઘૂંટણાની જે દુખાવો છે એ ઓછો થાય. આ વર્ષે અમે ડાંગર વાવી પણ અને રોપી પણ અને એના ચોખા અમે 100 રૂપિયા કિલો વેચ્યા છે. પહેલાં નાના હતા ત્યારે પણ જમતા હતા એટલે અમને એ સ્વાદ બહુ સારો લાગે, કારણ કે ત્યાં જોબ પર અમને તેલવાળી વસ્તુ મળતી હોય કેન્ટીનમાં ને આ ઘર જેવો ટેસ્ટ ના મળતો હોય, એટલે ઘરે આવીએ તો કાળી ડાંગરના રોટલા ને પુવાડિયાની ભાજી આ પ્રકારનો અમે ખોરાક લઈએ છીએ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.